ગુજરાતના તમામ ધંધાર્થીઓ માટે લાભ પાંચમ સારા સમાચાર લઈને આવી છે, પરંતુ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીનો જે વ્યવસાય છે તેના માટે લાભ પાંચમ ખૂબ જ માઠા સમાચાર લઈને આવી છે. ગઈકાલે રાતથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે અને ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, આગામી સમયમાં હવામાન વિભાગની કયા જિલ્લામાં કેવી આગાહી છે તેની આજના વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. ગઈકાલે ખાસ કરીને સૌપ્રથમ સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો સૌથી વધારે મહુવામાં 24 કલાકમાં 8 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો. આ ઉપરાંત ભાવનગરમાં વરસાદ જોવા મળ્યો. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પાણી વહેતા જોવા મળ્યા. રાજુલાની નદીમાં પૂર જોવા મળ્યું. એટલી બધી ગંભીર પરિસ્થિતિ હતી કે પૂરની પરિસ્થિતિ સર્જાતા એક મહિલાને ડિલિવરી માટે JCBમાં લઈ જવી પડી. એ પ્રકારના દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી ચૂક્યા છે. આ ઉપરાંત ધાતરવડી ડેમ 2ના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે પણ 4 જેટલા જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અરબ સાગરમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેને લઈને આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ અને ભારે વરસાદ, અતિભારે વરસાદની પણ આગાહી અત્યારે સેવવામાં આવી રહી છે. અત્યારે જે પણ પ્રમાણેની અપડેટ્સ મળી રહી છે, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ છે તેમાં ભારેથી અતિભારે વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ત્યારબાદ જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ અને બોટાદ આટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. રાજુલામાં જે પ્રમાણે કહ્યું કે પૂરની પરિસ્થિતિ છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો હોવાના અત્યારે સમાચારો મળી રહ્યા છે. ગોધરા, જાંબુઘોડા, મોરવા હડફ અને ઘોઘંબા સહિતના તાલુકાઓમાં પણ અત્યારે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને સૌથી વધારે અત્યારે મુસીબતનો વિષય ખેડૂતો માટે છે. જે પ્રમાણેના દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોના જે ખરીફ પાકો છે, જેમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં મોટે ભાગે કપાસ, મગફળી અને જે ઢોર ઢાખર માટે ઘાસચારાનું પણ વાવેતર કરવામાં આવ્યું હોય છે. ઉપરાંત આપણે અમદાવાદ બાજુ જોઈએ તો ડાંગરનું મોટા પાયે વાવેતર કરવામાં આવતું હોય છે. લગભગ આ બધા જ ખરીફ પાકો કે જે છેલ્લા ઘણા બધા દિવસોથી વાતાવરણ એકદમ શુષ્ક હતું, એટલે કે ખેતરમાં જે મહા મહેનતે તૈયાર કરેલો પાક ખેડૂતોનો હતો તે હવે લણવાનું ટાણું હતું. તેની કાપણી કરી અને પાથરા પણ મગફળીના ખેતરમાં કરી દેવામાં આવ્યા હતા. માત્ર તેને ઉપાડવાનો જ વખત હતો. એ સમયે આ પ્રકારે વરસાદ ત્રાટક્યો છે. એટલે આપણે બધા સમજી શકીએ છીએ કે આખું જે સિઝન દરમિયાન જે ખેડૂતોએ રાત ઉજાગરા કરી અને જે મહેનત કરી હોય, પાણી વાળવા ગયા હોય, જે પ્રમાણેનો પાવર આવતો હોય એ પ્રમાણેના સમયે ખેડૂતને અને મજૂરોને જે છે તે મહેનત કરી અને પાકની માવજત કરી હોય અને જ્યારે આ પાકનું કહેવાય કે અંતિમ ફળ જ્યારે લેવાનો વારો આવ્યો ત્યારે આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો, એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ 2 થી 3 દિવસમાં જે મેં પ્રમાણે જિલ્લાઓ દર્શાવ્યા ત્યાં વરસાદની આગાહી છે. તેને લઈને ખેડૂતોને જો નુકસાન થાય છે તો સરકાર કયા પ્રકારનું સર્વે કરે છે, ખેડૂતોને કેવા પ્રકારની સહાય આપે છે, એ પણ અત્યારે એક જોવાનું રહેશે. આપના વિસ્તારમાં અત્યારે કેવો વરસાદી માહોલ છે અને ખાસ કરીને કયા કયા પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે, કેવી પરિસ્થિતિ છે તેને લઈને કમેન્ટમાં અમને માહિતી જરૂરથી આપશો. નમસ્કાર.